वर्णिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमैरमुदा धर्मनन्दनमहं विचिन्तये। ॐ अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। ॐ अवतारिणे श्री हरिकृष्णाय घनश्यामाय नीलकण्ठाय च श्री सहजानन्द स्वामिने नमो नमः। बोलो स्वामिनारायण भगवाननी जय। श्री लक्ष्मीनारायण देवनी जय। श्री हरि कृष्ण महाराजनी जय। श्री नरनारायण देवनी जय। परम कृपाळु इष्टदेव भगवान स्वामीनारायण महाप्रभु अपना वड़ताल धाम टोरेंटो मंदिरनी अंदर विराजमान लक्ष्मी नारायण देव हरिकृष्ण महाराजना चरणों में वंदन करी कथानु श्रवण करी रहेला आप सर्वे वाला वाला भक्तजनों बधाएने भावथी जय स्वामीनारायण। सुंदर मजानी श्री वासुदेव महात्मानी कथा एनु ज्यारे आपणे श्रवण करी रह्या छीए त्यारे कार्तिक स्वामी ए सावरणी महर्षि ने वासुदेव महात्मानी कथानु श्रवण करावी रह्या छे। कार्तिक स्वामी कहे छे सावरणी महर्षि कोई पण रीते भगवाननो योग थवो ए खूब ज जरूरी होय छे। एन केनापि भावे न कोई पण रीते जीवात्मा ने परमात्मा नो ज्यारे योग थाय छे त्यारे ए जीवात्मा ए धन्य भागी बनतो होय छे। कोई पशु, कोई पक्षी, कोई झाड़, कोई जीव, कोई पण ने ज्यारे भगवान नो योग थाय छे त्यारे ए जीवात्मा धन्य भागी बनी जाए छे। एटले हे सावरणी महर्षि भगवान नो योग ए अति महत्वनो छे माटे कोई पण भावथी कायम माटे नित्य भगवान नो आश्रय करो। भगवान ना आश्रय नु बहु मोटुं बळ छे। जे जीवात्मा भगवान नो आश्रय करे छे ए जीवात्मा ए परमात्मा ना धाम ने प्राप्त करे छे। ये सावरणी महर्षि ए भगवान नो योग ए दरेक साधन करता श्रेष्ठ छे। दरेक साधन मात्रनी फलश्रुति ए परमात्मा ना योग थी थाय छे। कर्म योगश्च संसिद्धि ज्ञान योगश्च चेक्षिता तस्याश्रयादेव नृणां निर्विघ्नं भवति द्रुतम्। हे सावरणी महर्षि
કર્મ યોગશ્ચ સંસિદ્ધિ જ્ઞાન યોગશ્ચ ચેપ્સિતામ. ભગવાનના આશ્રયનું બળ કેટલું કેટલું દુર્લભ છે. તો કે કર્મ યોગશ્ચ સંસિદ્ધિ, કર્મ યોગની સંસિદ્ધિ અને જ્ઞાન યોગની સિદ્ધિ, આ બંને યોગની સિદ્ધિ એ ભગવાનના આશ્રયથી થાય છે. ભગવાનનો જે જીવાત્મા આશરો કરે, ભગવાનનું જે શરણ લે છે, એ તો કર્મયોગ અને જ્ઞાન યોગ કરતા પણ શ્રેષ્ઠ છે. એટલા માટે સંતોએ પોતાના કીર્તનની અંદર ભગવાનના એ આશરાનું બળ બતાવતા એમ કીધું, એનો જે જને કીધો આશરો, એનો જે જને કીધો છે આશરો, તે તો તરી ગયા રે કુળ સહિત સંસાર. સ્વામી નારાયણ પ્રબળ પ્રતાપ છે, સ્વામી નારાયણ પ્રબળ પ્રતાપ છે. એનો જે જને કીધો આશરો, જે જીવાત્મા એ પરમાત્માનો આશ્રય કરે છે, એ કુલ સહિત તરી ગયા સંસાર, એ કુળે સહિત આ 84 ના ચક્કરમાંથી મુક્ત બની અને પરમાત્માને પ્રાપ્ત કરે છે. માટે કર્મ યોગ અને જ્ઞાન યોગ કરતા પણ શ્રેષ્ઠ એટલે એ પરમાત્માનો આશ્રય છે. તસ્ય આશ્રયાદેવ, એ સાવરણી મહર્ષિ એના આશ્રય માત્રથી એ નિર્વિઘ્નમ ભવતી ધૃતમ, કોઈ પણ કાર્ય એ નિર્વિઘ્નપણે સંપન્ન થાય છે પરમાત્માના આશ્રયથી. માટે આશ્રયનું વાલા ભક્તજનો ખૂબ મોટું મહત્વ છે. આપણે બધા જ જાણીએ છીએ કે આપણા ત્યાં પહેલાના જમાનામાં ગામડાઓની અંદર બહેનો જ્યારે અનાજ દળવાનું હોય ત્યારે અનાજ દળવા માટે ફળિયામાં બેઠા હોય, એ પથ્થરનો ઘંટલો હોય, એમાં 2 પડ હોય, એક પડ નીચેનું અને એક પડ ઉપર હોય, અને આ ઉપરના પડની વચ્ચોવચ્ચ એક લાકડાનો ખીલો હોય છે. જે ખીલાને પકડી અને અન્ન દળવામાં આવે છે. એક હાથથી એ ખીલાને પકડ્યો હોય છે, આમ ગોળ ગોળ ફેરવતા જાય અને બીજા હાથથી મુઠ્ઠીએ મુઠ્ઠીએ અનાજ નાખતા જાય. એમાં ઘઉં નાખે, એમાં બાજરો નાખે, એમાં જુવાર નાખે અને એ લોટ દળાતો જાય. પણ જ્યારે બહેનો એ દાણાને નાખે છે ત્યારે બંને પડની વચ્ચે જે દાણા આવે એનો કચ્ચર ઘાણ કહેતા લોટ થઈ જાય છે. પણ જે દાણા પેલા ખીલાની આજુબાજુમાં એ વળગી અને ચોટી અને રહે છે એ આબાદ બચી જાય છે. આનો કહેવાનો આશ્રય માત્ર એટલો જ છે કે જેવી રીતે ઘંટલાના પડની વચ્ચે જે દાણા આવે એનો કચ્ચર ઘાણ નીકળી જાય અને ખીલાને પકડીને જે રહ્યા હોય એ બચી જાય છે, એમ આ માયારૂપી બંને જે પડ છે, આ માયારૂપી પડની અંદર જે જીવાત્મા ખેંચાઈ જાય છે એનો કચ્ચર ઘાણ નીકળી જાય છે. પણ પરમાત્મા રૂપી ખીલાને જે વળગી રહે છે, પરમાત્માના આશ્રય રૂપી ખીલાને જે વળગી રહે છે, એ માયાથી આબાદ બચી જાય છે અને પરમાત્માને પ્રાપ્ત કરે છે. માટે ભગવાનના આશ્રય રૂપી ખીલાનું વાલા ભક્તજનો એ ખૂબ જ મહત્વ છે. માટે પરમાત્માનો આશ્રય એ ક્યારેય પણ છોડવો નહીં. ભગવાનના આશ્રય જે જીવાત્મા આવે છે એનું પળે પળે રક્ષણ એ પરમાત્મા કરે છે.
માટે આપણે ત્યાં કહેવાય છે કે જેને જેનો આશરો એને એની લાજ. જે જીવાત્મા એ પરમાત્માના આશ્રયે બેઠો છે એનું રક્ષણ એ પરમાત્મા કરે છે. માટે હે સાવરણી મહર્ષિ, ભગવાનનો એન કેન પ્રકારે આશરો જો જીવાત્માને થઈ જાય તો એ ખરેખર એનું પરમાત્મા પડે પડે રક્ષણ કરે છે. માટે કહેવામાં આવ્યું કર્મ યોગશ્ચ સંસિદ્ધિ જ્ઞાન યોગશ્ચ ચિપ્સિતા. કર્મ યોગ અને જ્ઞાન યોગની સિદ્ધિ પણ પરમાત્માના આશ્રય માત્રથી થાય છે. બાકી વિચાર કરીએ કર્મ યોગ કેટલો ગહન છે. કર્મ યોગ એ કોઈ સહેલી વાત નથી. કર્મ યોગ અને જ્ઞાન યોગ આની વાત ભગવાન કૃષ્ણ પરમાત્માએ ગીતાજીની અંદર કરી છે. કર્મ યોગ ને સમજવા માટે ઘણો બધો સમય લાગે. કર્મયોગ સમજવો એ કે સહેલી વાત નથી. કર્મયોગને તો ભગવાન કૃષ્ણ કે કોઈ સમજી શકતું નથી. કારણ કે ગહના કર્મણો ગતિ, આવું આપણા શાસ્ત્રોએ કીધું. કર્મણા ગતિ ગહન, કર્મની ગતિ અતિ ગહન છે. એને કોઈ જીવાત્મા સમજી શકતું નથી. કોઈ બે સંતો શાસ્ત્રાર્થ કરતા હોય, શાસ્ત્રની વાત કરતા હોય તો આપણને એમ લાગે કે લે આ બંને સંતો ઝઘડી રહ્યા છે, પણ આપણે એને સમજી શકતા નથી કે ખરેખર એ શાસ્ત્રની ચર્ચા કરી રહ્યા છે. માટે કર્મની ગતિ એ બહુ બળવાન છે. કોઈ સંતોને ભગવાનના ભક્તોનું પૂજન કરતા હોય, કોઈ સંતોને ધોતિયા ઓઢાડતા હોય તો આપણને એમ લાગે કે લે આ તો પોતાને ધોતિયા ઓઢાડવાની વાત કરે છે. પણ એ કર્મ જે છે એને સમજવા માટે વાલા ભક્તજનો કોઈ મોટા પુરુષની કૃપા હોય ત્યારે આપણે કર્મને સમજી શકીએ કે ધોતિયા ઓઢાડે છે એ સંતને નથી ઓઢાડતા. એ સંતમાં રહેલા પરમેશ્વર, એ પરમેશ્વરનું પૂજન કરી રહ્યા છે. માટે કર્મની જે ગતિ છે ને એ વાલા ભક્તજનો એ ખૂબ જ બળવાન છે. અને એટલા માટે ભગવાન કૃષ્ણ પરમાત્માએ કર્મને સમજાવવા માટે આખો કર્મ યોગ અર્જુનને કીધો. ગીતાજીની અંદર કર્મ યોગ અને જ્ઞાન યોગ આ બંને યોગ ભગવાન કૃષ્ણએ અર્જુનને સમજાવવા માટે કીધો. હવે વિચાર કરો, અર્જુન જેવા અર્જુનને પણ કર્મ યોગ સમજાવવો પડતો હોય કે હે અર્જુન, કર્મ એને સમજવું બહુ અઘરું હોય છે. માટે હું તને જેમ કહું છું એમ તું કર્મ કર. કર્મણી એવ અધિકાર અસ્તિ તવ. તારો માત્ર કર્મ કરવાનો અધિકાર છે. મા ફલેષુ કદાચન. ફળની અપેક્ષા તું રાખમાં. અને કર્મનું ફળ એ વાલા ભક્તજનો દરેક જીવાત્માએ ભોગવવું પડે છે. અને કર્મ જે જીવાત્મા કરે છે એ કર્મનો ભાગીદાર આ જગતની અંદર કોઈ બનવા તૈયાર નથી. એક વખત ભગવાન કૃષ્ણ અને અર્જુન બંને જણા જંગલની અંદર વિચરણ કરતા કરતા ચાલ્યા જતા હતા. એમાં જંગલથી પાર જઈ અને એક સુંદર મજાની નદી હતી. એ નદીના કાંઠા ઉપર એક માછીમાર માછલાઓને જાળમાં પકડીને ભેગા કરતો હતો અને મારતો હતો. બહુ પોતે સુખી સંપન્ન હતો. સામે જ એનો સુંદર મજાનો મહેલ હતો. એ મહેલની અંદર પોતે રહેતો હતો અને માછલાઓ મારવાનું કામ કરતો હતો. એટલે અર્જુનને સહેજ મનની અંદર પ્રશ્ન પેદા થયો અને અર્જુને ભગવાન કૃષ્ણને કીધું, પ્રભુ આતે વળી તમારો કેવો ન્યાય? ભગવાને કીધું કેમ? તો કે આ માછીમાર કેટલા બધા માછલાઓને મારવાનું પાપ કરી રહ્યો છે અને છતાંય એ મોટા મોટા મહેલમાં રહે છે. આટલો બધો સુખી, પાપ કરવા છતાંય પણ આટલો બધો સુખી. એને પાપનું ફળ તો મળવું જોઈએ ને.
ત્યારે કૃષ્ણએ કોઈ જવાબ ના આપ્યો. મરક મરક હસતા હસતા ત્યાંથી ચાલતા થયા. આ વાતને થોડો સમય ગયો અને ફરી કોઈક વખત કૃષ્ણ અને અર્જુન જંગલની અંદર વિચરણ કરતા ચાલ્યા જતા હતા. એમાં ચાલતા ચાલતા અર્જુને અને કૃષ્ણે એક દ્રશ્ય જોયું છે. એક ઝાડવાની બે ડાળીઓની વચ્ચે એક હાથી ફસાયેલો છે અને એમાંથી એ નીકળવા માટે ચીસો પાડી રહ્યો છે. એને કોઈ બચાવવા વાળું નથી. એના શરીરની અંદર કેટલાય જીવડાઓ પીડા છે. એ પીડાય છે, એ રીબાય છે, પણ એને કોઈ બચાવતું નથી. અને ત્યારે ભગવાન કૃષ્ણએ અર્જુનને કીધું, અર્જુન, યાદ છે તે મને કેટલાય સમય પહેલા એક પ્રશ્ન પૂછ્યો તો કે આ માછીમાર માછલાઓને મારવાનું ઘોર પાપ કરી રહ્યો છે અને છતાંય પણ એ આટલો બધો સુખી સંપન્ન આવડા મોટા મહેલની અંદર રહે, આ તે વળી કેવો ન્યાય? ત્યારે કૃષ્ણે કીધું, સાંભળી લે અર્જુન, આ માછલાને મારવા રૂપી કરેલું કર્મ આજ એને ભોગવવું પડ્યું છે. અને એ જ માછીમાર જે માછલાઓને મારી અને ગુજરાન ચલાવતો હતો, આ એ જ માછીમાર બીજા જન્મે એ હાથી બન્યો છે. અને જે માછલાઓને એને માર્યા હતા એ જ માછલાઓ આજ એના શરીરમાં કીડાઓ બની અને પડ્યા છે. આ એને કરેલું કર્મ, એ કર્મનું ફળ એને ગમે ત્યારે પણ ભોગવવું પડ્યું ને. આ કર્મનો સિદ્ધાંત છે. કર્મને કોઈ ટાળી શકતું નથી. એટલે અર્જુનને ભગવાન કૃષ્ણે કર્મનો યોગ કીધો. અને એમ કીધું ભગવાન કૃષ્ણે, કર્મણા જાયતે જંતુ કર્મણૈવ વિલીયતે સુખમ દુઃખમ ભયમ ક્ષેમમ કર્મણૈવાવિપદ્યતે. સુખમ દુઃખમ ભયમ ક્ષેમમ કર્મણૈવાવિપદ્યતે. આ વાત, આ શ્લોક ભાગવતજીની અંદર ભગવાન કૃષ્ણ નંદ બાબાને કહે છે, હે બાબા, કર્મણા જાયતે જંતુ કર્મણૈવ વિલીયતે. કર્મથી જ માણસ જન્મને પામે છે અને કર્મથી જ માણસ મૃત્યુને પામે છે. સુખમ દુઃખમ ભયમ ક્ષેમમ કર્મણૈવાવિપદ્યતે. જીવનની અંદર જે કંઈ પણ સુખ, દુઃખ, ભય અને ક્ષેમ કરતા અંતે જે કલ્યાણ થાય છે, આ બધું જ કર્મને કારણે થાય છે. માટે કર્મયોગ અતિ ગહન છે. પણ એ કર્મયોગ ગહન હોવા છતાંય જો ભગવાનનો આશ્રય કરવામાં આવે, હે સાવરણી મહર્ષિ, તો એ કર્મયોગ ગહન હોવા છતાંય પણ એ સિદ્ધિને પ્રાપ્ત કરાવનાર થાય છે. એટલે કર્મનો સંગાથી આપણે ત્યાં સુંદર મજાનું ભજન છે, હે કર્મનો સંગાથી રણ મારું કોઈ નથી. ઓ કર્મનો સંગાથી રણ મારું કોઈ નથી. એ લખાયેના જુદા જુદા લેખ, લખાયેના જુદા જુદા લેખ, કર્મનો સંગાથી રણ મારું કોઈ નથી. એક રે પથ્થરના દો દો ટુકડા, હો એક રે પથ્થરના દો દો ટુકડા. એ લખાયેના જુદા જુદા લેખ, લખાયેના જુદા જુદા લેખ, એકની બની રે
પ્રભુજીની મૂર્તિ ઓ એકરી બની તે પ્રભુજીની મૂર્તિ હે બીજો ધોબીડા ને ઘાટ બીજો ધોબીડા ને ઘાટ કર્મનો સંગાથી રણ મારું કોઈ નથી એક રે ગાયના દો વાછડા ઓ એક રે ગાયના દો વાછડા એ લખાયના જુદા જુદા લેખ લખાયના જુદા જુદા લેખ કર્મનો સંગાથી રણ મારું કોઈ નથી એક રે બનો તે શિવજીનો પોઠિયો હે એક રે બનો તે શિવજીનો પોઠિયો હે બીજો ઘાચીડા ને ઘેર બીજો ઘાચીડા ને ઘેર કર્મનો સંગાથી રણ મારું કોઈ નથી કર્મનો સંગાથી આ જગતની અંદર વાલા ભક્તજનો કોઈ છે નહીં માટે પરમાત્માનો જીવનમાં આશ્રય કરી લેવો પરમાત્માના આશ્રય કરવા રૂપ વાલા ભક્તજનો જો કર્મ કરી લઈએ ને તો એનાથી પરમાત્મા એ ખૂબ રાજી થતા હોય છે કર્મ પ્રધાન વિશ્વ કરી રાખા જો જસ કરઈશું તસ ફલ ચાખા કર્મનું ખૂબ જ મોટું પ્રાધાન્ય પણ આપણા શાસ્ત્રોએ બતાવ્યું છે પણ વાલા ભક્તજનો આપણે એટલા બધા ભાગ્યશાળી છીએ આપણને એ પરમાત્માનો યોગ મળ્યો છે પરમાત્માનો આશ્રય મળ્યો છે વિચાર કરો કર્મનું આટલું બધું પ્રાધાન્ય પણ છે ભાગ્યની આટલી બધી મહત્તા છે અને એટલા માટે ભગવાન સ્વામિનારાયણે ગુરુ રામાનંદ સ્વામીની પાસે ગાદીને જ્યારે સંભાળી ત્યારે આપણા બધાયનું કર્મ એ ભગવાન સ્વામિનારાયણે માની લીધું અને એમ કીધું કે ઉદ્ધવ સંપ્રદાયનો આશ્રિત કહેતા અમારો આશ્રિત જે છે એના જીવનની અંદર રામપાત્ર લખ્યું હોય તો એ અમને મળે પણ અમારો આશ્રિત એ સુખી થાય અમારા આ ઉદ્ધવ સંપ્રદાયના આશ્રિતને વીંછીના દંશ માત્ર જેટલું દુઃખ લખ્યું હોય તો એ દુઃખ અમને રૂવાડે રૂવાડે થાય પણ અમારો આશ્રિત ક્યારેય દુઃખી ન થાય આ ભગવાનના આશ્રય રહેવાનું વાલા ભક્તજનો આટલો ફાયદો છે અને આપણે દેશ વિદેશની અંદર રહેતા હોઈએ આપણે જો સુખી હોઈએ તો આપણા સુખની પાછળનું એક જ કારણ છે કારણ કે આપણે ભગવાન સ્વામિનારાયણનો આશ્રય કર્યો છે ભગવાનનો જે આશ્રય કરે એને ક્યારેય કોઈ પણ પ્રકારનું દુઃખ ન આવે કારણ કે આપણા ઈષ્ટ દેવે એ ગુરુની પાસે ગાદી લેતા પહેલા માંગી લીધું છે માટે એ ભગવાનનો આશ્રય કરવો એ ભગવાનનું ભજન કરવું એ ભગવાનનું કીર્તન કરવું અને જો એનો આશ્રય કરવામાં આવે તસ્ય આશ્રયાદ એવ નૃણામ નિર્વિઘ્નમ ભવતિ ધૃતમ એના આશ્રય માત્રથી એ જીવાત્માના જે દુઃખો છે એ નિર્વિઘ્નપણે સંપન્ન થાય છે વાલા ભક્તજનો ભગવાનનો આશ્રય જો કોઈ ઝાડને થઈ જાય તો એ ઝાડનું પણ કલ્યાણ થતું હોય છે આપણા સત્સંગની અંદર એવા કેટલાય દાખલાઓ છે ભગવાન સ્વામિનારાયણ જે ઝાડની નીચે બેઠા હોય તો એ ઝાડને પણ ફરીને સત્સંગની અંદર જન્મ મળેલી આવી ઘટનાઓ છે ગઢપુરની અંદર
ખીમો અને દેહો આ બંને નાના બાળકો હતા. આ બંને બાળકો નાના, એની માતાનું મૃત્યુ થયું અને માતાનું મૃત્યુ થતા આ બંને બાળકો દુખી થયા અને બંને દોડતા દોડતા મહારાજની પાસે આવ્યા અને એ મહારાજે એની માતાને પોતાના ધામનું સુખ આપ્યું અને પછી મહારાજે કીધું કે આ બંને બાળકો એ પૂર્વ જન્મની અંદર ઝાડ હતા, પણ એનો અમને આશ્રય થયો એટલે એને બીજો જન્મ સત્સંગની અંદર મળ્યો. ખીમો અને દેહો આ બંને બાળકો એ વૃક્ષ હતા, પણ એને પરમાત્માનો આશ્રય કર્યો તો એ જીવાત્માને સત્સંગમાં જન્મ મળ્યો અને ભગવાનનો એને યોગ મળ્યો. ભગવાનના પ્રત્યક્ષ એને દર્શન કરવાનો, સેવા કરવાનો લાભ પ્રાપ્ત થયો. માટે ભગવાનનો આશ્રય જો કોઈ વૃક્ષને થઈ જાય તો એનું પણ કલ્યાણ થાય છે. અને એટલા માટે મહારાજ જ્યારે સંતો ભક્તોની સાથે વિચરણ કરતા, ગઢપુરથી ક્યારેક વડતાલ જતા હોય, ક્યારેક જુનાગઢ જતા હોય, ધોલેરા જતા હોય, અમદાવાદ આવતા હોય, રસ્તામાં જ્યાં જ્યાં કોઈ સારી જગ્યા વૃક્ષ દેખાય એ વૃક્ષની નીચે મહારાજ વિશ્રામ કરતા. અને એટલા માટે શિક્ષાપત્રીમાં મહારાજે કીધું કે કોઈ પણ ઝાડવાની નીચે, કોઈ નદી તળાવનો આરો હોય ત્યાં ક્યારેય પણ કચરો નાખવો નહીં, ત્યાં થૂકવું નહીં, એ જગ્યાને ગંદી ના કરવી. શું કામ? તો કે ત્યાંથી કોઈ મહાપુરુષો નીકળે અને એ વૃક્ષનો સહારો લે તો એ વૃક્ષનું પણ કલ્યાણ થાય. માટે ભગવાનના આશ્રયનું વાલા ભક્તજનો ખૂબ મોટું બળ છે. કાર્તિક સ્વામી સાવરણી મહર્ષિને કહે છે કે ભગવાનના આશ્રય જેવું બીજું કોઈ શ્રેષ્ઠ સાધન નથી. માટે પરમાત્માનો આશ્રય કરી લેવો. અને ત્યારબાદ એમ કે કહે છે બ્રહ્મૈક્યમાપ્તા નિર્વિઘ્ના અપિ બ્રહ્મ શિવાદયઃ શ્રી વિષ્ણુ પૂર્વતે ભક્તિમ સંતિથમ તન્મહાગુણા. બ્રહ્માજી અને શિવજી આ બંને પરમાત્માના ઐક્યપણાને પ્રાપ્ત કરેલા છે, છતાં પણ એ બ્રહ્માજી અને વિષ્ણુ અને શિવ એ મૂળ તત્વ એવા પરમાત્માનું ભજન કરે છે. ઐક્યપણાને પામેલા છતાં પણ એને પરમાત્માની ભક્તિની જરૂર પડે છે. બ્રહ્મ સ્થિતિને પામેલા હોય તો પણ એને ભગવાનનું ભજન અને ભક્તિ વાલા ભક્તજનો કાયમ કરવી પડે. ગમે તેવી ઉચ્ચ સ્થિતિને પામેલા હોય પણ ભગવાનની ભક્તિ વગર તો ક્યારેય પણ કોઈની મુક્તિ થતી નથી. માટે મહારાજે શિક્ષાપત્રીમાં કીધું કે ગમે તેવો બ્રહ્મવેત્તા હોય તો પણ એને ભગવાનની ભક્તિ અને સત્સંગ કાયમ કર્યા કરવો. આવી રીતે સાવરણી મહર્ષિને કાર્તિક સ્વામી કહી રહ્યા છે કે આ વાત અતિ ગુહ્યમાં ગુહ્ય વાત છે કે ગમે તેવો હોય, બ્રહ્મ સ્થિતિને પામેલો હોય તો પણ એને તો ભગવાનની ભક્તિ કરવી પડે ને કરવી પડે ને કરવી જ પડે. તો વિચાર કરો કે બ્રહ્મ સ્થિતિની વાળાને જો ભગવાનની ભક્તિની જરૂર પડતી હોય તો આપણે તો હજુ સત્સંગની અંદર પાપા પગલી ચાલી રહ્યા છીએ, તો આપણે ભગવાનની ભક્તિની કેટલી જરૂર પડે. માટે નિત્ય ભગવાનની ભક્તિ કરવી. હજુ આપણે કોઈ એવી સ્થિતિને પામીને પહોંચ્યા નથી તો પછી આપણે ભગવાનની ભક્તિ કાયમ નિરંતર સદાકાળ કરતા રહેવું. અને ભક્તિથી જ મુક્તિ છે, ભક્તિ વગર ક્યારેય પણ મુક્તિ સંભવ નથી. ઇતિ ગુહ્ય સમુદેશ સ્તવ નારદ કીર્તિતઃ અતિ પ્રેમણાદિ સતતમ મયી ભક્તિમતોખિલઃ. આપણે જ્યારે કથા ચાલુ થઈ ને ત્યારે
વાસુદેવ મહાત્મ્યના એ ત્રીજા અધ્યાયના પ્રારંભમાં નારદજી અને ભગવાન નરનારાયણ ઋષિનો સંવાદ ચાલી રહ્યો છે. ત્યારે ભગવાન નારદજીએ નરનારાયણ ઋષિને એમ કીધું હતું કે હે પ્રભુ, હે નારાયણ પ્રભુ, તમે શા માટે કોઈની ભક્તિ કરી રહ્યા છો? તમે કોની પૂજા કરી રહ્યા છો? તમારે વળી પૂજા કરવાનો શું મતલબ છે? અને ત્યારે આ જે ગુહ્ય વાત હતી એ ભગવાન નારાયણ એ નારદજીને કહી રહ્યા છે કે બ્રહ્મા, વિષ્ણુ, મહેશ જેવાને પણ એકતાને પામેલા છતાંય એને ભગવાનની ભક્તિ કરવી પડે છે. તો હે નારદજી, હું શા માટે ભગવાનની પૂજા કરું છું? હું શા માટે ભગવાનની ભક્તિ કરું છું? તો આ જગતમાં હે નારદજી, ગમે તેવો હોય પણ એને ભગવાનની ભક્તિ વગર કોઈ છૂટકો છે નહીં. માટે આ રહસ્ય જે વૃતાંત છે, ઇતિ ગુહ્ય સમુદેશસ્તવ, આ જે ગુહ્ય રહસ્યની વાત છે કે હું શું કામ ભક્તિ ભગવાનની કરું છું? તો કે આ જગતમાં એવો કોઈ જીવાત્મા નથી, આ જગતની અંદર કોઈ એવા દેવ નથી કે જે ભગવાનની ભક્તિ ના કરતા. માટે એ ગુહ્ય વૃતાંત મેં તમને કહ્યું છે. માટે તમે મારે વિશે કાયમ માટે પ્રેમ ભક્તિથી જોડાયેલા છો. માટે મેં તમને આ ગુહ્ય જે વૃતાંત છે એ વૃતાંત હે નારદજી મેં તમને કીધું છે. ઇતિ સ્કંદ પુરાણે વિષ્ણુ ખંડે વાસુદેવ મહાત્મે તૃતીયોધ્યાય. આવી રીતે વાસુદેવ મહાત્મ્યની અંદર અહીંયા ત્રીજો અધ્યાય પૂર્ણ કરવામાં આવ્યો છે. અને ત્યારબાદ ચતુર્થ અધ્યાય છે. એ ચતુર્થ અધ્યાયની કથા આપણે આવતા રવિ સત્સંગ સભાની અંદર વાલા ભક્તજનો શ્રવણ કરીશું. લગભગ આપણે જે કથા વાસુદેવ મહાત્મ્યની કરી રહ્યા છીએ એ કદાચ એકાદ વર્ષ પૂરું થવા આવશે ત્યારે 3 અધ્યાય હજુ આપણા પૂર્ણ થયા છે. માટે ધીરે ધીરે જેટલી પણ આપણે કથાનો સાંભળવાનો અવસર મળે તો સવિશેષ આપણે એ વાસુદેવ મહાત્મ્યની કથાનું શ્રવણ કરીશું. ગયા રવિ સત્સંગ સભાની અંદર અમે આપ દરેક ભક્તજનોને વિનંતી કરી હતી કે હવે આપણું વડતાલ ધામ ટોરેન્ટો મંદિર એ જ્યારે ખુલી ગયું છે ત્યાં જ બધા ભક્તજનો ભેગા થઈ અને રવિ સભાનો લાભ લે છે. ત્યારે દરેક ભક્તજનોને ફરી અને મારી વિનંતી છે કે ફરીને પાછા બધા જ એ રવિ સભામાં એ સત્સંગની અંદર આપ સર્વે ભક્તજનો જોડાઈ જાઓ એવી ખાસ આપને અમારી ભલામણ છે. માટે જેથી આપણને ત્યાં ભેગા થઈ અને સત્સંગનો લાભ વિશેષ મળે. બીજું કે આપણા સત્સંગના પાયાના હરિભક્ત એવા અમારે અનંતભાઈ માલવિયા, એ અનંતભાઈ માલવિયા એમના ધર્મપત્ની એટલે પ્રફુલ્લાબેન માલવિયા જેઓ 27 નવેમ્બરના રોજ એ ભગવાનના ધામને પામ્યા છે. ત્યારે આપણે સૌ ભક્તજનો લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજના ચરણોમાં આપણે પ્રાર્થના કરીએ કે અનંતભાઈ માલવિયા એટલે આપણા વડતાલ ધામ ટોરેન્ટો સત્સંગના ખૂબ પાયાના પથ્થર કહી શકાય. એમણે આપણા સત્સંગની અંદર ખૂબ સેવાઓ અને સત્સંગમાં ખૂબ મોટું યોગદાન આપેલું છે. ત્યારે આપણે આજના દિવસે પરમાત્માના ચરણોમાં લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ કે એમના ધર્મપત્ની એમને મહારાજ પોતાના એ ધામનું ખૂબ સુખ આપે, તેમજ એમને પણ સત્સંગની અંદર ખૂબ ભજન ભક્તિ કરવાનું પરમાત્મા બળ આપે એવી આજના દિવસે ઠાકોરજીના ચરણોમાં પ્રાર્થના કરી અને મારી વાણીને વિરામ. અસ્તુ. જય સ્વામિનારાયણ.